નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને એ મળવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્યારે મિત્રો શિયાળુ પાક જે છે એ થોડા સમયની અંદર એ મિત્રો શરૂ થવાનો છે અને શિયાળુ પાકનો રાજા એટલે શણ્યા અને શણ્યાની ખેતી જે છે એ મિત્રો આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને જે છે એ મોટા પાયા ઉપર જે છે એ વાવેતર શણ્યા અને જીરું થાય છે। એમાં શણ્યા જે છે એ પહેલા નંબર ઉપર જે છે એ ગણી શકીએ તો શણાની અંદર વેરાયટીઓ એ ઘણી બધી વેરાયટીઓ જે છે એ આપણી જે યુનિવર્સિટી જે છે કૃષિ યુનિવર્સિટીઓ એ ભલામણ કરતી હોય છે અને ખેડૂત મિત્રો જે છે એ યુનિવર્સિટીની ભલામણો હોય એ ભલામણો કરતાં પણ જે છે એ જેને યુનિવર્સિટી જે કહેતી હોય કે એટલું ઉત્પાદન મળશે તો એના કરતાં પણ જે છે એ દોઢું ઉત્પાદન એ ઘણી વખત એ અમારા ખેડૂત મિત્રો જે છે એ લેતા હોય છે। ત્યારે નવી વેરાયટીઓ આવે અને એની અંદર જે છે એ ખેડૂતો અપનાવવા માટે જે છે એ હંમેશા તત્પર હોય છે। ત્યારે મિત્રો આજે આપણે એક નવી જ વેરાયટીની એવી જ વાત કરવાની છે કે એ વેરાયટી એ જે આપણે ગુજરાત 3 અને ગુજરાત 5 જે શણ્યા છે એના કરતાં કેવી રીતની સડિયાતી છે। આ શણ્યા જે છે એ બંને શણ્યાની વેરાયટી કરતાં કઈ રીતે અલગ પડે છે, આ વેરાયટી ક્યાંનું સંશોધન છે, ક્યારે ભલામણ કરવામાં આવી છે અને એનું ઉત્પાદન કેવી રીતનું મળે છે, સુકારા પ્રત્યે જે છે એ પ્રતિરોધકતા કેવી છે, આ ઝીણી વાતો જે છે એ મિત્રો આજે આપણે મેળવવાનો પ્રયત્ન જે છે એ કરશું। આપણી સાથે બંને યુવાન મિત્રો તમે જોઈ રહ્યા છો, તમને એમ થાય કે ભાઈ આજે તો આ સાહેબ સાથે બંને યુવાન ભાઈઓ છે, પણ મિત્રો એ અમારા કહેવાય ને કૃષિ સ્નાતક જે બીએસસી એગ્રી પૂરું કરી અને બંને ભાઈઓ જે છે એ ખેડૂતો માટે કંઈક નવું કરવું છે, ખેડૂતો માટે કંઈક સહાયરૂપ થઈ શકાય, ખેડૂતો માટે જે ભણ્યા પછી કહેવાય ને કે એકલું ભણ્યા નહીં પણ ભણ્યા પછી કંઈક ગણી અને જે છે ખેડૂતોને કંઈક ઉપયોગી થઈ શકાય એના માટે એ સતત પ્રયત્નશીલ એવા આ બંને મિત્રોનો કિસાન સફરની ટીમ વતી હું બંને મિત્રોનો જે છે એ અમારી ટીમની અંદર તમને આવકારું છું। મિત્રો બંને ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આ શણ્યાના પાક વિશેની માહિતી, શણ્યાની વેરાયટી વિશેની માહિતી એ મિત્રો આપણે મેળવીએ। સૌપ્રથમ ભાઈ તમારું નામ? મારું નામ હર્ષિત ગજેરા, મારું ગામ બાબાપુર, અમરેલી તાલુકો અને અમરેલી જિલ્લો। હું બીએસસી એગ્રી મોટા ભંડારિયા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલો છું। હાલ મારું MBA ઇન એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ જુનાગઢ યુનિવર્સિટીમાં હાલે છે। મારું નામ હિરેન પટોળિયા, મેં નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચર ડિગ્રી કરેલી અને હાલમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર MBA ABMની અંદર એડમિશન લીધેલું છે અને મારું ગામ મૂળ માણેકવાડા, તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી। ભાઈ આપને ગજેરાભાઈ જે છે વાત કરી, હવે ગજેરાભાઈ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ગજેરાભાઈ આજે શણાની જે વેરાયટીની આપણે જે વાત કરવાના છીએ એ શણાની વેરાયટી કઈ છે અને એ વેરાયટી જે છે એ આપણા વિસ્તારની અંદર એ કેવી રીતની અનુકૂળ આવશે એના વિશે અમારા મિત્રોને કહ્યું। આપણે જે અત્યારે ચણાની નવી વેરાયટી લાવ્યા છે એનું નામ છે ફૂલે વિક્રમ અને નંબરમાં કેવું હોય તો ICCV 08108 જે ઇક્રિસેટ અને મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ રાહુરી મહારાષ્ટ્રના કમ્બાઇન સિલેક્શનથી બહાર પાડવામાં આવી છે। 2016-17નું સંશોધન છે અને 2019માં પૂસા ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી દ્વારા ગુજરાત માટે 2020માં ભલામણ કરવામાં આવી છે, જેમાં 4 રાજ્યો આપણા નજીકના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ માટે ભલામણ કરવામાં આવી છે। આમાં ચણામાં કોઈ ખાસ જમીનની જરૂરિયાત હોતી નથી, તો સામાન્ય ચણા થતા હોય એ જમીનમાં થઈ શકે છે। બરાબર છે। આ વેરાયટી જે છે એ આપણી જે વેરાયટીઓ જે છે 3 અને 5 એના કરતાં કેવી રીતની સડિયાતી છે, એ ચણાની ની કહેવાય કે એની સાઇઝ કેવી છે, એનો કહેવાય કે એનું કહેવાય એનો રંગ કેવો છે, પીળા છે, કાળા છે, સફેદ છે, કેવા? હા, 3 નંબરનો આપણો જનરલી દાણો મોટો હોય છે, આનો દાણો આપણે 5 નંબર જેવો હોય છે, નાનો દાણો અને લીસી સપાટી હોય છે। બરાબર છે। અને આપણે 3 નંબરમાં પોપટામાં 1 અથવા તો 2 દાણા હોય છે, આના પોપટામાં 2 અને 3 મેજોરિટી 2 દાણા આવશે। આ મુખ્યત્વે ડાળિયા, દાળ અને લોટમાં વપરાય છે। બરાબર છે।
આનો કલર જે છે મિત્રો કલર 5 નંબરને મળતો આવે, કથાઈ રંગનો કહી શકાય. સાઇઝ જે છે એ 3 અને 5 થી કેવી રીતની છે? 5 નંબર ટાઈપ સાઇઝ થશે, નાની, અને 100 દાણાનું ટેસ્ટ વેઇટ 21-22 ગ્રામ થાય છે. બરાબર છે. આ વેરાયટી જે છે ગુજરાત માટે જે છે એ આપણી યુનિવર્સિટી જે છે એ ભલામણ કરેલી છે ખરી? ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી એના દ્વારા 2020માં ભલામણ કરેલી છે. બરાબર છે. આ વેરાયટીની એવી કઈ ખાસિયત છે કે જે આપણા ખેડૂતો માટે અનુકૂળ થઈ પડશે? હા, સૌપ્રથમ ફૂલે વિક્રમ ચણાની ખાસિયત એ છે કે 2 થી 2.5 ફૂટ હાઈટ થાય છે અને નીચેથી 4 થી 6 ઇંચે પોપટા બેસે, જેથી હાર્વેસ્ટર હાલી શકે અને સુકારો ઓછો આવે છે. અને આનું આપણે કેરામાં 3 હાર કરીને વાવવાનું, 24ની જાળીએ અથવા તો 20ની જાળીએ, એટલે ગૂંચવાય નહીં. માનો કે વાઢવાનું થાય તો પણ ગૂંચવાતું નથી, ખરતા નથી. સુકારો સતત 2 થી 3 વર્ષ વાવીએ તો આપણે 3 નંબરમાં એમાં ખેડૂતો અનુભવે કે સુકારો આવે છે. આમાં સુકારાનો પ્રશ્ન રહેતો નથી. બરાબર. આનો 2 હાર વચ્ચેનું અંતર જે છે 20 થી 24ની જાળીએ જે છે વાવી શકીએ છીએ. હા. 2 છોડ વચ્ચેનું અંતર 2 છોડ વચ્ચેથી 3 ઇંચ. બરાબર. અને પાયાના અંદર ખાતરો જે છે એની ભલામણો છે? પાયાના ખાતરો જમીન પ્રમાણે ખેડૂતો પોતાની રીતે ટ્રીટમેન્ટ કરતા હોય છે. 3 નંબર ને 5 નંબરમાં એવી જ ટ્રીટમેન્ટ કરવાની, એટલે આનું એ જ પ્રમાણે ઉત્પાદન આવશે. આનો સમયગાળો જે છે શું છે? વેરાયટી કેટલા સમય સુધી જે છે એ ઊભી રહે છે અને કેટલા સમય પાકવાના દિવસો શું છે? પાકવાના દિવસો 103 થી 110 દિવસ જેવા છે. 5 નંબર કરતાં 3 થી 5 દિવસ જેવું વધારે થાય. અને વાવેતર આપણે 15 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી કરી શકીએ. આ વેરાયટી એવી છે પિયત અને બિન પિયત 2 રીતે થશે. અને છેલ્લે 5 ડિસેમ્બર સુધી આપણે વાવેતર કરી શકશું, તો એનું એવરેજ ઉત્પાદન સારું રહેશે. એમાં ચણાની જે તમે વાત કરી કે 1.5 થી 2 ફૂટ 2.5 ફૂટ સુધી જે છે છોડવો થાય છે, બરાબર, તો છોડની ઊંચાઈ થાય છે કે ફેલાઈ શકે છે? કેવી રીતે એની ડાળીની સંખ્યા કેટલી હોય છે? છોડની ઘઉં ટાઈપ જ છોડની હાઈટ થાય છે અને ડાળીની સંખ્યા પણ સારી એવી હોય છે. બરાબર. આ જે છોડ જે છે એની અંદર જે આપણે સુકારા પ્રતિરોધકની જે તમે વાત કરી, તો સુકારામાં જે છે એ કેવી રીતનું જે છે એ કામ વધારે સારું કરે છે? એમાં ખાસ કરીને જે આપણે આ વિસ્તાર અંદર અત્યારે જે કથાઈ કલરના જે છોડ બની જાય છે અને છોડ જે સુકાય છે, તો એની અંદર જે છે આ કેમ રહેશે? હા, સુકારામાં આપણે એવું થાય છે સતત ચણા વાવીએ, ટ્રીટમેન્ટ નથી કરતા તો ફૂગના કારણે સુકારો આવે છે. આમાં એ પ્રશ્ન રહેતો નથી, એટલે કે મહત્તમ પ્રતિરોધક છે સુકારા પ્રત્યે, ફૂગ પ્રત્યે. બરાબર. અને પિયતની વ્યવસ્થા જે છે એ કેટલા પિયતે જે છે પાકી જાય છે? પિયત આપણે 5 નંબરમાં આપીએ 4 થી 5 પિયત. બરાબર છે. એના મેઇન ક્રિટિકલ સ્ટેજ હોય છે ત્યારે આપણે મૂળ પિયત મળી જાય તો ઉત્પાદન ખૂબ સારું રહેશે. આની અંદર રોગ જીવાતની અંદર આપણે જે ખાસ કરીને જે વાત કરવામાં આવે છે, તો રોગ જીવાતની અંદર જે છે એ ઘણી વખત આપણે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ ઘણી બધી જીવાતો જે છે, સુસિયા જીવાતો અને ઈયળો જે છે આની અંદર આવતી હોય, તો એમાં જે છે કોઈ સ્પેસિફાઈ કરેલી વેરાયટી છે ખરી? ના, એમાં જીવાતનું તો એવું છે ચણામાં ખૂબ ઓછી જીવાતો આવે છે. માનો કે આવે તો ટ્રીટમેન્ટ આપણે આપણી 3 નંબર અને 5 નંબર પ્રમાણે જ કરવાની થશે. બરાબર. હવે વાત રહી છે ઉત્પાદનની, તો ઉત્પાદન જે છે એ આનું કેવું જે છે એ ગણી શકાય? યુનિવર્સિટીના ડેટા પ્રમાણે મહત્તમ ઉત્પાદન 33.5 મણ જેવું છે 16 ગુઠે નાના વીઘે. એટલે અમારું એવું માનવું છે ખેડૂતના ખેતરે જાય એટલે એની કરતાં 3 થી 5 મણ ઉત્પાદન વધે જ, પણ આપણે 33 મણ જેવું ગણીને ચાલવાનું. બરાબર છે. સારી જમીનમાં યુનિવર્સિટીના આવું જે છે એના ડેટા પ્રમાણે જે 33 મણ સુધીનું ઉત્પાદન જે છે એ નોંધાયેલું છે. તો એની કમ્પેરિઝનની અંદર જે 3 અને 5 જે છે એનું ઉત્પાદન જે છે યુનિવર્સિટીનું કેટલું ગણાયેલું છે? 3 નંબરનું જે ઉત્પાદન છે એ 21 મણ સુધી મહત્તમ ડેટા આવેલા છે, જ્યારે 5 નંબરની ઉત્પાદન ક્ષમતા છે એ 27 મણની છે, જ્યારે આ વેરાયટીની છે એ 33.6 મણની છે. એટલે કે દર વેરાયટી જે 3 નંબર ચણાની જાત છે એ 2006-07નું સંશોધન છે, જ્યારે 5 નંબર ચણાનું સંશોધન 2013-14નું છે, જ્યારે આ વેરાયટી છે એ 2016-17ની વેરાયટી છે. દર વેરાયટીની અંદર ડિફરન્સ 6 થી 7 મણનો આપણને મહત્તમ ઉત્પાદન ક્ષમતાની અંદર જોવા મળે છે. બીજી ખાસિયત આ વેરાયટીની અંદર કે હીટ રેઝિસ્ટન્ટ છે થોડી ઘણી, કે લેટ સુધી વાવેતર કરીએ એટલે કે 7 ડિસેમ્બર સુધી વાવેતર કરીએ તો બી ઉત્પાદન ક્ષમતામાં બહુ ખાસી એવી અસર પડતી નથી. તેના ડેટા પ્રમાણે
19 મણ સુધી 7 ડિસેમ્બર સુધીના વાવણી દરમિયાન પણ 19 મણ સુધી ઉત્પાદન રહે છે, જ્યારે આપણે 3 નંબરની વેરાયટી છે એ 10 થી 12 મણ સુધી ઉત્પાદન લેટ વાવેતરમાં માટે આપે છે. બરોબર છે. આ વેરાયટી જે છે એ આપણા વિસ્તારની અંદર અથવા તો જે છે એ આ જે મહારાષ્ટ્ર કે જે તમે જે કહો છો આંધ્ર છે કે તો એની અંદર જે છે એ ખેડૂતો અત્યારે વાવેતરમાં ઉપયોગ કરે છે ખરા? હા, આ વેરાયટી અમે ત્યાં યુનિવર્સિટીમાં ગયા હતા અને ત્યાંથી પ્રોફેસરો પાસેથી ડેટા લીધેલા છે, જે સંશોધન વૈજ્ઞાનિક છે અને એના રોગ જીવાતના જે સ્કેલ ઇન્ડેક્સ જેણે માપેલા છે એમની પાસેથી વેરાયટીનું ટ્રાયલ લીધા. તો રોગ પ્રતિકારકમાં એના જે ફૂગ છે એનું પ્રમાણ બહુ નહીવત આવે છે. બીજું, એક કમ્બાઈન હાર્વેસ્ટર દ્વારા કાપણી થાય છે. અને ત્રીજી વસ્તુ કે એમાં છે મજૂરી ખર્ચો જો હાર્વેસ્ટર દ્વારા કાપણી કરવામાં આવે તો ઘટી જાય છે અને બીજી વેરાયટીની સાપેક્ષમાં ખેતી કરવી સરળ બની શકે. મારે એક તમને એ પણ પૂછવું છે કે આ જે ખરવાનો પ્રશ્ન જે આવે છે ઘણી વખત વેરાયટીઓની અંદર, તો આની અંદર પોપટા તૂટી જવાનો, ફાટી જવાનો, એટલે કે દાણા છૂટા પડી જવાનો, એ કેવો પ્રશ્ન રહે છે? 3 નંબરની સાપેક્ષમાં 5 નંબરમાં ઓછો રહે છે, 5 નંબરની સાપેક્ષમાં આ વેરાયટીમાં ઓછો રહે છે. કારણ કે 3 નંબર વેરાયટી છે એનો પાકવાનો પીરિયડ થઈ જાય પછી સામે સામે ડાળે ગૂંચવાઈ જાય છે 28 થી 30ની જાળીએ, જ્યારે આ વેરાયટી છે એ ઊંધા ત્રિકોણાકાર થાય. એટલે શું છે કે ડાળીઓ છે એ ઉપર જતી રહે ઘઉંની જેમ, એટલે સામે સામે ગૂંચવાય નહીં. આપણે વાઢવાનો ટાઈમ હોય ત્યારે સામે સામે ખેંચાય ત્યારે છે એ ખરવાનો પ્રશ્ન રહેતો હોય સૌથી વધારે, જે આ વેરાયટીની અંદર બહુ ઓછો રહે. અને જે વેરાયટીની અંદર પાંદડા ખરી જાય અથવા તો કે ફૂગનું પ્રમાણ જેમાં વધુ આવતું હોય તો તેના કારણે જ્યાં પોપટો જે ડાળ સાથે જ્યાં જોડાયેલો હોય ત્યાંથી પડવાનો પ્રશ્ન વધારે રહેતો હોય, જે આ વેરાયટીની અંદર મેઇન ખાસિયત છે. અને આ વેરાયટી છે ઇક્રિસેટ હૈદરાબાદ કે ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદનું ICCV 8108 આ નંબરની વેરાયટીમાંથી સિલેક્શન કરી અને રાહુરી યુનિવર્સિટીએ ખેડૂતો માટે ભલામણ કરેલી જાત છે. અને તેમનું પૂસા ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી દ્વારા ગુજરાતમાં ભલામણ કરવા માટે 2020માં પરવાનગી આપેલી છે. બરાબર છે. હવે આ વેરાયટી જે છે એ ની અંદર આપણે જે વાત કરીએ એમ તો આ વેરાયટી જે છે એનું બિયારણ જે છે એ મેળવવું હોય તો અમારા ખેડૂત મિત્રો ક્યાંથી મેળવી શકશે? આ વર્ષે અમે ટ્રાયલ બેઝ ઉપર કોઈ પણ ખેડૂતને જો વાવેતર કરવું હોય તો ટ્રાયલ બેઝ ઉપર નાના પાયે અથવા તો જો કોઈને એમ લાગે કે આ વસ્તુ તેનાથી થઈ શકે એમ છે તો મોટા પાયે પોતપોતાની રીતે પોતાની યથાશક્તિ પ્રમાણે ધારો કે જે રીતે એને ઈચ્છા હોય એ રીતે મેળવી શકે છે. આ માટે છે એ કોન્ટેક્ટ નંબર તમે લખી શકો છો હર્ષિતભાઈનો. વેરાયટી છોડી દેતા હોય છે. અત્યારે આપણે ચણાની વેરાયટી 2006-07ની 3 નંબર હજી સુધી અપનાવી છે કારણ કે એમાં કંઈક ખાસિયત છે, પણ એની કરતાં હવે ધીમે ધીમે નવા પરિવર્તનો આપણે એમ કહીએ ને પહેલાં કે શરૂઆતમાં કોહ ચાલતા તો કોહમાંથી મશીનરી આવી, તો મશીનરીમાં લોકો એવું કહેતા કે એમાં પાણી વલોવાઈ જાય છે. પછી એના પછી ઇલેક્ટ્રિસિટી આવી, તો ઇલેક્ટ્રિસિટી આવી તો લોકો એવું કહેતા કે આની અંદર છે ચોટ લાગવાનો પ્રશ્ન રહે કે વીજળીનું બિલ ભરવું પડે, એવા બધા પ્રશ્નો. પણ છેવટે લોકોને અપનાવવું પડે. પહેલાં બળદથી ખેતી થતી, હવે ટ્રેક્ટરથી. બળદવાળા એમ કહેતા કે બળદ જેવી ખેતી ટ્રેક્ટરથી થાય નહીં, ટોર થઈ જાય અથવા તો જમીન છે એ કડક થઈ જાય. પણ આજે લોકોને અપનાવવું પડ્યું છે. તો નવી નવી વેરાયટીના અખતરા ખેડૂતો કરી અને જો એની અંદર સફળ થાય બરાબર. અને આ વસ્તુ એવી છે કે માર્કેટની અંદર કોઈ પણ જગ્યાએ વેચાઈ જશે. ત્યાં ખેડૂતોના રિવ્યૂ લીધા તો લાતુર ને એ સાઈડ છે ખેડૂતો એવું કહે છે કે અમે માર્કેટમાં વેલ્યુએશન બેયની સરખી રહે છે, કારણ કે ત્યાં છે ચણાનું વાવેતર પુષ્કળ થાય અને માર્કેટ બી ખૂબ સારું છે ચણા અને તુવેર માટે. અને અમુક એરિયા કે જ્યાં ચણાનું માર્કેટ બહુ ઓછું હોય અથવા તો વેપારીની લેવાલી ના હોય ત્યાં બીજા ચણા કરતાં 200 રૂપિયા ઓછા આપે ક્વિન્ટલ હિસાબે, એટલે મને 40 રૂપિયાનો ફેરફાર થયો. પણ અમારા હિસાબ મુજબ કે આ વર્ષે આ વેરાયટીનું બીજી વેરાયટીની સાપેક્ષમાં એક જ ખેતરમાં જો વાવેતર કરવામાં આવે તો 2 થી 5 મણનું ઉત્પાદન ફેર થઈ શકે. હવે ધારો કે 1 મણ બી પ્રોડક્શન વધારે આવે તો સાદી વેરાયટી કરતાં આ વેરાયટીનું છે એ 400 રૂપિયાનો ખર્ચ વધારે આવે, જ્યારે 1000 રૂપિયામાં જો આ વેરાયટી જાય બરાબર તો 600 રૂપિયાનો બેનિફિટ થાય એક જ મણ ઉત્પાદન વધારે આવવાથી. તો ખેડૂતો છે એ ટ્રાયલ બેઝ ઉપર કરી શકે છે આ વેરાયટી. બરોબર છે. 110 રૂપિયાને 1 કિલો. હા બરોબર છે. અને વીઘે છે એ 8 થી 10 કિલો વાવેતર કરવાનું અને 20 થી 24ની જાળી કરવાની. અને બીજું તો છે એ રેગ્યુલર ચણાની જેમ જ છે. સરસ મજાની વાત એ મિત્રો આપને ચણાના પાક વિશેની એટલે કે ફૂલે વિક્રમ
આ વેરાયટી જે છે એ વેરાયટીની વાત જે કરવામાં આવી કે ભાઈ 3 અને 5 વેરાયટી જે ખેડૂત વાવે છે એના કરતાં વીઘે જે છે એ 2 થી લઈ અને 5 થી 7 મણ જેવું ઉત્પાદન આપણે જે છે એ યુનિવર્સિટી કહે છે કે વધારે આવે તો ખેડૂત તો ઉત્પાદન વધારે લેવાનો જ છે. નવી જ વેરાયટી છે, ઉત્પાદન સારું છે, સુકારો પ્રતિરોધક વેરાયટી છે. સાથે સાથે મિત્રો જે કોઈ મિત્રો આ ચણાની વેરાયટી જે છે વાવવા માંગતા હોય એનો હેલ્પલાઇન નંબર પણ અમે તમને આપી દઈએ છીએ, બરાબર. અને હેલ્પલાઇન નંબર જે છે એ મિત્રો તમે લખી શકો છો. હેલ્પલાઇન નંબર જે છે એ 97 2 57 45 9 71. આ નંબર ઉપરથી પણ મિત્રો એ તમે આ ચણાની વેરાયટી તમે મંગાવી શકશો. સાથે સાથે મિત્રો એક બીજી તમને પણ વાત કરવી છે કે ભાઈ આ અંકુર, આ તમને બોટલ નાની એમથી દેખાડી છે, તો આ અંકુર જે છે એ શું છે? તો કે આ જે છે પટ મારવાનું જે છે એને કહેવાય કે આ વખતે ખેડૂત મિત્રો આ અંકુરના પટ મારીને ચણા જે છે વાવવાના છે. હવે આ અંકુરનું પટ તમે મારશો એટલે શું થાય? તો કે એની જે છે એ જે જર્મિનેશન જે આપણો જે ઉગાવો જે છે એ ઉગાવો જે છે 95 ની અપ જશે, એટલે કે ઉગાવો સારામાં સારો રહેશે. અને ઉગાવો જે છે ધોકા જેવો, એટલે કે છોડ જે છે એકદમ જુસ્સાદાર બનશે. અને ખાલી પટ મારશે તો 10 થી 12% જેવું ઉત્પાદન જે છે એ વધશે. એવું જે છે આ આપણા શું કહેવાય આ અમારું જે કહેવાય ને કે ભાઈ ઇનોવેટિવ સોલ્યુશન વાળા જે છે આ ભાઈ એવું કહે છે. તો આ પટ મારી અને પટ મારવાનો ખર્ચ જે છે એ 7 થી 8 રૂપિયા લાગશે. એ આ બોટલ જે છે એ એકોને 80 રૂપિયામાં આવે છે. હવે એકો 80 રૂપિયાની બોટલ, બરાબર, એમાં જે છે 40 ml ની બોટલ છે, એટલે એની અંદર 1 મણ ઉપરમાં ટૂંકમાં થઈ જશે અને ઉત્પાદનની અંદર પણ સારામાં એવો વધારો જે છે એનાથી મેળવી શકે. તો ચણા કે અત્યારે શિયાળો પાકો કોઈ પણ પાકો વાવતા હોય એની અંદર જે છે આ અંકુર જે છે એનો પટ મારી અને વાવે એવી ભલામણ જે છે કરવામાં આવે. ચણાની જે છે એ મિત્રો વધારાની માહિતી માટે એ બંને ભાઈઓ જે છે આપણે એનો સંપર્ક જે છે એનો મોબાઈલ નંબર આપેલો છે. તમે જે છે આ વખતે એ આપણે જે કહેવાય ને ચણા જે 10-12 વીઘાના જે વાવતા હોય એ 1-2 વીઘાના જે છે ચણા આવડા ફૂલે વિક્રમ વાવો અને એ ફૂલે વિક્રમ જે છે એની વેરાયટી જે છે એ તમે બિયારણ તરીકે જે છે એ રાખી શકશો અને એ વેચાણ પણ જે છે એ થઈ શકશે. વેરાયટી જે છે એની અંદર ઘણા બધા ગુણો જે છે મિત્રો આપણે જાણવા મળ્યા. બંને ભાઈઓ જે છે એ સતત જે છે મહેનત કરી અને એ આપણા સુધી જે છે આ વેરાયટી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા છે. બંને ભાઈઓનો જે છે એ કિસાન સફરની ટીમ વતી હું એજે મુળિયા બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું કે એમણે અમારા ખેડૂતો માટે એક નવી જ વેરાયટી, જે એક નવો ઓપ્શન જે આપ્યો કે ભાઈ 3 અને 5 અમારા ખેડૂત મિત્રો જે છે એ ન મળે તો કહેવાય ને કે અત્યારે જે છે એના ભાવ પણ ઘણા વધારી દીધા. ત્યારે તમે જે છે એક નવા ઓપ્શન તરીકે એક નવી વેરાયટી અમારા મિત્રોને આપો એ બદલ તમારો બંને ભાઈનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.